અમુક કરવું રમો પાન જવા દે. રમો ભાઈ મોણે સારા છે ને એ બધા ભાઈ લઈ આવે છે. કારણ કે શું છે જો તે ઓળખાણ વધારે ગાડીનું સારો ખરો કે ગાડીઓ લઈને આમથી આમ જોવા એટલે બધા ઓળખાણ ખરી હોવાને રમાભાઈ પાન જ જવું પડે. પણ રમોભાઈ પાછા ગરીબ મોની તો એવા તો નહીં પાછા પણ ફોલાવા તો પડશે. લઈ તો જાઉં કે રમાભાઈ તો આરામ જાતે રોટલા કરીને ખાવા પડે છે. શું કરવાનું આમ હાથે કઈ વેમ કરીને હું જ કાઢી હો ખા મારા આમ વેમ મેકી દેવા છે. આમ કદી વેમ કરવાનું રાખવું નહીં. લઈ આવું તો પડશે જ ગમે તે કરી. હા રમાભાઈ આમ ખબર શું કરો છો? જે હે જે સોંધી ઠંડા સોય આ કોમ પડ્યું એટલે આટલું પડ્યું. તું કોમ પડ્યું છે એવું તો કોમ તો જબરું પડ્યું હતા મારું યારું. મારું કામ પડ્યું તાન અરે એવું તું કામ પડ્યું મારું બોલો તમે જો તે ફરો છો તે કીધું આ રમોભાઈ જ કોમ મારું કાઢશે ને બીજું કોઈ કાઢે એવું નહીં. જો તે ફરવું તો ખરું બહાર તો હું તો બધા સારું જ કરું છું. ફરવાનું તો ખરું મારે આજુબાજુ ગામડે તમને હવે ઓળખા પાછું ઓળખો ને તાન બીજા કોકની શોખ લઈ જઈએ ને તો નકોમ પડે. તમને લઈ જવાના હે એક જગ્યાએ જવાનું છે. અરે એવું તો હું કઈ તો જવાનું છે ડોસી મારાની ખાઈને જતી રહે 6 મહિનાથી તે લેવા જવાનું છે. અલે અમથાપા હું વાત કરું આટલી ઉંમરે ડોસી ની ખાય ને તાન ત્યાં ની ખાય છે એવી આ તો જાય યાર થોડો વ્યાયામ કરતો એટલે અરે તમારે શરમ આવક નહીં હા છે આટલી ઉંમરે વ્યાયામ શોભા અલે રમા રાગે બોલતી યાર. એટલે હું રાતે બોલું આજુબાજુ કોઈ ખબર છે નહીં. આવું હું કદી લેવા કોઈ નહીં જ્યો કોઈ ડોહો કોઈ વ્યાયામ કરતો હોય કોઈ બાઈ લેવા જ્યો હું તો હારા કમ જ્યો લેવા તે આટલા વખત આપવું પડે તારે. અરે શરમ બીજું વખત તારા છે એ ગમો ખરું ને જવાનું ખરું ને કાયમ એટલે તું આય હંગાત રમા. હું તો જવા ના નહીં હું તો હારા કમ જ્યો ખોટા કમ જ્યો મારે બૈરા બાકી ના જો પાછા મને લાગે છે ના બાકી જો રમા હું નહીં મારી જિંદગીની આબરૂ વધારી ફેલ છે મને લાગે છે નહીં જાય દો તું કાઢે હો આબરૂ કાઢે મારી ખરું નહીં કાઢું રમા નહીં કાઢું. જો આપણે ધોકા ના પડે બે કાંઠા કરીને જવું પડશે આજ તો મને લાગે ભાઈ કાંઠા તો રાખવા તો પડશે જ. કારણ કે હું દહીં નું મેળવા જાય ને તોય હું તો એમ કરતો. કારણ કે કુબીરજી ખાન હા એ તો માથા ભારે છે માથા પાડે તો સી મો તો તમને લઈ જવાનું કર્યું છે એવું કર્યું તાન પણ તો આપણે હોર તો રાખવી પડશે હાથીને જવું પડશે એમ કારણ કે માથીને ફોલાવવા પડશે તારે મેળ આવશે તમારે પહેલા જવાનું પછી હું આવો એવું છે તાન તો અંગાત એવું હતું સર ના એમ તો પાછા ઠોકી એવા છે એવું તાન ઈવન ખબર નહીં મને હારાની તો સુટકી કાતો રમેલ છે તો મારે પહેલા મારે જવું પડશે પછી આવજો એમ ને હા તો બરોબર કારણ કે બે જણ શબ્દો કહું એવું સારું સમજાઈ દેવાના કમ્પ્લીટ કામ આવો ધંધો નહીં કરે. હા તો હું સમજાવું છું કે ભાઈ આવું ના નહીં થાય એમ અને રિહાઈ આ શબ્દો પૂછું મુજબ પહેલા હા બરોબર નકર એ તો ભાઈ કાઠું ગમે માથા પાડે કાઠું ગમશે એવું તો માથા પડે એટલે ગમો હમુદા માથા પડે કોઈને ગણતા નહીં. એ સાચી વાત છે પણ હું વેમ કરાય આટલી ઉંમરે દહીં નું મેળવા જાય તો એમ કરું કે હાથે જવું પડે હવે કેમ કરવું પડે તે એમાં તો હું જ જતો એટલે પણ એટલી પણ દહીં નું મેળવા જાય એટલે ગેમ લોક લાગુ થઈ જાય. અલે એવું ના કોઈક આવે તો ખરું આટલી ઉંમર કોઈક બેહાર ખરું યાર કોઈ ખેતરમાં આવ્યું કોઈ ઘેર આવ્યું ફોન પે ચાર લેવા જાય તો લોકો અંગાત વાતો કરે. અલે વાતો કે ભાઈ વેમ ના રાખીએ યાર કોઈ આ તો હું વેમ કરીને પાછી એવી નથી પાછી હો ના જોવાય કાંઈ તો આપણે વેમ રાખીએ તો જ બૈરું બગડશે કોઈ દા બગડશે નહીં. કારણ કે ગમો બધા ચમનભાઈ ને પેલા શું કહેવાય મનોભાઈ ને બધા કહેતા કે તમારા ઘેરથી હારો હોય એ તો સારું જ કે કર પણ તમે ખોટો વેમ કરો ચાલે કયો લેવાનો તને નેકળજો હવે ને કરી હેડો હા બરોબર. તમને આવવાનું હોય તો નહીં નાખો ના હું નહીં જ બેહ્યો કમ્પ્લીટ થઈને રેડી થઈને બેહ્યો છું કમ્પ્લીટ તમને ખબર હતી એમ થવા આવવાના એમ એ ખબર નહીં બધું કાયમ જ નહીં દૂધ બેહું શોધી તમારે આ બધા જવાનું તો હોય કે મારે ગમે ત્યારે મારે જવાનું થાય એટલે મારે બેહું ત્યાં થઈને જવું પડે મારે હા લેવાનો તને આમાં ગાડી વાળી ગાડી તો મારી ગાડી લઈએ હેડો હા હા તો બરોબર હેડો ગાડી તો યાદ છે હેડો આ હેડો તાર બરોબર હું વાત કરું છું હા વાત કરો. બરોબર હું જાઉં છું અરે આમ ખબર હા આ તો ગામ લઈને આવ્યા હતા તો વગરામ ખેતર મોરાવાના જતો રે 12 મહિનાથી ચાને આમાં હારો એક તો નહીં બોમ્બો બધા નથી કચ્ચા કરતા હતા તે પછી વગરા જતા રહે એવું છે ચાલ મને તો હા અહીંયા 2 વાર થઈ ગયો 2 વાર જેવું થયું હે નહીં 2 વાર થઈ ગયો ચાલ અને તમારે શરમ આવે છે કે નહીં તું હા હા નહીં શરમ એમાં અલ્યા તમે મારા આગળ બયું લેવા આવો કે હું તમારા બયું લેવા આવું એ વાત સાચી છે પણ અમે કરે હું આમ ગુના તો કરી દીધા છે આમ જવું તો પડશે કે આમ આ ઉંમર તો જો તમારી ઉંમર છો મારી ઉંમર છો વાત સાચી છે પણ અમે આવી ભૂલ નહીં કરું પણ અમે તો હેડો હાથનો દાખત તો હેડો અમે આયા તો ના આયા છો એટલે હું તો આવ્યો છું પણ તમારે એટલો વિચાર કરવો પડે કે આટલી ઉંમરે તમે મારું બયું લેવા આવો હું તો બયું ના આવું એ વાત સાચી છે અમે એની શરમ આવે છે પણ આમ કરે હું આમ કાને કે આ તમારો વકેલો ભોગવો પડ્યો છે મારે એમ લ્યો આ ગોડું ભરેલા કાને બતાવવાનું કારણ લ્યો એવું જ છે એ સાચી વાત છે મને હા પણ તમારે પેલા જીયા ઉપર છે પાછું હો હું જી આવું છું શું કીધું આ કરું છું બધું
એ બધું અમારે હારા ઈવોન છે ઈવોન છે એમ? તાન આ બોરનું બધું ઈવોન જ છે. તો આઈ જાય ખરા એમ? આઈ ગયા કમ્પ્લીટ આઈ ગયા છીએ આ વગામાં તો ઓય તો અમારે ગાડી માં મિલને આવું પડ્યું આપણે આમ. ગાડી રોડ ઉપર મેં લેતા ને મેર આવે ઓય તો ગાડી આવે એવી નથી યાર. નહીં આવે એવી. હાલ તો પછી હું જઈને ભેગો થયું ઘેર બરોબર. અને હવે હંતાઈ રહો પછી આવજો બરોબર. હા એવું કહું. હું એ થોડું સમજાવું જઈ પછી આવો બરોબર. હું મનાવું ત્યાં છે. હા મેં તો ભરા હું જઈને સમજાવું બરોબર. હા હું જોઈ રહ્યો પાછો. અરે તારી હું થયું પાછું તો હા હવે તો કોઈ ધોકા કાપું છું. એવું છે તાને તે જોગતાન હું ભેગો માર્યા બધા દીકરા કામ મને તો સભા એ હેલો તો મારે તન તરા માથું તો કુબેરજી તે ધોકા મંડ્યા કાપા. એવું છે મને લાગે એવું ખબર પડી જઈશ આગળ. એવું જ લાગે છે પણ જવું તો પડશે કારણ કે હું તો પેલા રોટલા રોજ કરવા પડે છે ને બેના કાંઠા રાખીને જીએ ને રમા રોટલા ખાવા ચાલશે નહીં. રોટલા ખાવા તો મારા અંગાથી હેડો. તે હેડો કારણ કે હાથે ધોકા કાપી મેલે છે બે કાંઠા રાખવા ફાઇનલ થઈ ગયો હું તો કે બે કાંઠા રાખવા જ પડશે. પણ કગરી પડશે જ નહીં ચાલે રમા આ તમારા વેમણ એમાં મારા ધોકા બૈરા પડશે અમુ મને લાગે એ છે. નહીં કીધું કગરી પર નહીં મેર આવે કકડી તો પડવું જ પડશે. રમાભાઈ કગરો કા હુઈ જો કા આડા પડો પણ ભાઈ ડોસી લાવી આવવી પડશે. ડોશી તો લાવી આલો હોય પણ આડું તમારે પડવું પડશે. આજે આડો તો હું પડે હેડો ને તમારે તો એક બૈરા ધોકો ખાઈ લોય 100 કલાક ક્યાંય તોય પડો હેડો તો હેડો અને તો હારો તો નહીં જતા રહેશો. એટલી જલ્દી જઈને ખાટલે જ જઈ જઈએ. હા કશું નહીં બોલું પછી તો નહીં બોલે તો એ તો હું સમજાવો ને સમજાવા હા આવી જઈશ સમજ. આઈ તો ઈ છે પણ મને તો જબર બીક લાગે છે ધક ધક થાય છે મને તો દસ તક રાખે ફોન રાખવું તું કર. એ તો વાત સાચી મને શરીર આખું વાઇબ્રેટ કરવા માંડી છે મારે આટલી ઉંમરે દોનાથી ઉપર એમ કરે તારે પછી ઈ મોત તો પણ આ વાઇબ્રેટ કરે છે તે આ લાખો જવાની ઉંમર થઈ છે ને હું તે વેમ અમે નહીં કરું યાર જેમ તો કગરી જ પડું છે જે થાય એ ખરું બરોબર કકાઉ પે કના ઓલે હા હા ઓલે ખબર છો બે હિજુજી છો તમે આમાં બેહો લે રામ દે ભાઈ. હા બૂમ બૂમ પાડો કે કુબેરજી રાગ રાગ બોલજો પાછા ઓ કુબેરજી કાયા થેલા છે આપણા ઉપર તો કેવા છીએ તાને છોકન જીએ તાને આલે ભૂઈ ગઈ છે તમે કર્યા છે ને આયા છીએ નહીં બોલ્યા છે તમે હવે અંગત આવ્યો હું તો આમાં વેમ કર્યો એ કર્યો આમાં પટી ગયું અરે હા ના વેમ કયો તાનું તમને શી ખબર નહીં એમ પાછા પૂછપૂછ કરી જેટલું વેમ કરે રમાજી આ તો તમે શું એટલે ના કહો તો વહેલો છૂટો ધોકો મેલ્યો હોત અલે વેમ કરે મારી નાખો લ્યો મારી નાખજો બહાર આવે ડોહો થાય માં હીરો થાય છે ગયરો થાય ગયરો થાય માં હીરો થાય છે હું બોલ કયા કર એ મેં ભાઈ નાખો એમ કહું છું બીજું શું કીધું હું બોલ બેહના એ તો મારા બોલ રાખવું પડે બોલ કઈ તમે બોલો તમે બોલો તમે બોલો તે આટલી ઉંમરે વેમ કરે આટલી ઉંમરે વેમ કરે લે તારે વેમ કરે આ તો જમાય છે એટલે ના કે વહેલો આમ દેવતા હળગાવ્યો જ ને તો ઉપર એ બોધી તો ખબર છે મને અરે આ તો સમયને જમ સહીમ તો થઈ જુમન લાગે હિંમત લાગ્યું છે 100 મહિના છે કદી ફોન કર્યો છે મને અરે હોજ લેવી પર એક ન મારે હું ફોન આય કરે દહીનું દળાવા જાય તો એ આડ્યો વેમાય પણ બીક લાગતી હું ચાલ એમાં જાય તો એ વેમાય તો હંગાતરી એ આપણે બૈરું લાવ્યો હોય તો હંગાતલી એ બસ બસ સકો સકો મારો ઓછા ગોધા મારો આમ રી આવી છે 100 મહિના તો રી કણ આવીને મારી જો તમારા ગામમાં એટલી મારા તાકાત છે એ તો સાચી હશે હપડ્યું અમે મને શી ખબર નથી આ તો તમે હંગાત આયા છે ને ના હા, બે ના હવાર્યા હોત અમે નહીં કરીએ શાંતિથી બેસજો નહીં કરીએ ખોજા ગાળ્યામાં તો એકાદું પહોળું જતું રહે તો તે જતું રહે તો તમારે છોડી ખવડાવે એની છે ઓમ ખવડાવ મજૂરી કરીને પછી કશું ખવડાવજે નહીં કરે ખવડાવજે પહોળું જતું રહે તો તારે નવું નાખ્યા છે યાર હું મારા નથી ગામમાં નીકળવાના હોહા પડી છે તમારા દરખું તો હા કુબેરજી બેહજો તું બે તમે બે આ તો અને ગોધાવો છે બરોબર નો આમ એટલે બેહ કર તાને બોલે કોઈ મગજ પડી જાય પછી ઓ નું ફરી જતી તો હું હિંમતનગર દાખલ કરી દોય 6 મહિના હિંમત કરે ઝટકા લે ઝટકા એ ઝટકા લાવો તો પાછું બધા ઝટકા તડકા મરાવશે યાર તાને ફોનમાં આવશે કે વેમ શું વેમ કરાય ઝટકા મગજમાં આવશે બધા કાં ઝટકા જ મરાવાના છે ઓન હાલ લઈ લેજે હેડો બહાર આવે ઝટકા મારે અમારે બીજી છોડી છે કદી કેરી હે ને આવી છે બાપના ઘેર લ્યો ચલો બાબા જુઓ તો પરત કામ ગુના આપણે કર્યા છે તે તાને આ 100 મહિનાથી છોડી આ બાપડી સાહેબ ભૂખ જ હોણા ટેન્શન મો હોણા આમ ધો નાખ્યું પર તાને
આ તો હાવ તમે પોતે મને બૈરામ પડી હોય તમને તમને પડત પણ કીધું આ તો તમે શરમમાં નહીં બોલતો ને કે ઓન તો વેલાય ઓન કુટ્યા ઘરમાં આવીને રાતમાં આવીને મારી જવું તે છબી દેખાતી નહીં જો જઈતા બાકી નાખો ગુડા બાકી નાખો કે અમુક તમે જોઈ રહ્યા મારવાનું મારા કરો વધારે અરે રમા તું તો બહાર નહીં મરાય કે હું કરે બાકી નાખો દેતા ટોટિયા બોડે શિવ પાકો બાકી નાખો દેતા આપણે બાજી નાખું તોય પાછા મારા 25,000 રૂપિયા ઓના દેખે મારા ખર્ચો કરવો પડશે પાછો એ તો જમા આપણે બાજુ પૈસા કોઈ લઈ જાઓ આ તો લુખવાડ છે એકલી આ તો જો લુખવાડ ગોમની લુખવાડ છે તો સમસ્યા પણ હું કહું તમને આગળ કુબેરજી બેહવામાં ગમે ત્યાં ગોદામ મારી તું કશું અસર થાય એવી નહીં આ તો રેડિયો ગુનેગાર છે તારી છબી દેખાતી નહીં તે જો જઈતા જીતે 26 કરે છે 6 મહિનો હોય તો હોટ નહીં થાય નહીં જીતો રમા તું તો હંગાત આવ્યો છે કે મારવા આવ્યો છે હજી તો 26 આ 6 મહિના તો હોભરી નહીં ને અમે શું હોભરી લેવા તો 6 મહિનાની બાઈ નહીં તે કીધું જોવું તાને બોલું તો જોવું આ રોટલા ને બોટલા આ હિંમત આ જો કે ડાસો બેહી ગયો એ આ ગાડીમાં મારી છોડી હતી ત્યાં ઉપર આયા હતા વાત તો સાચી છે પાછી હો. વાત આછી છે આ બોલા જો તો હોટલોમાં ખાઈ ખાઈને આ ચોટી ગયા તો આ ચોટી ગયા બે બાજુ કુબેરજી કદી મને રહ્યા હતા એ તો- પોતે મોઢે ભાગી નાખવા છે હું એ તારા તો મારી છોડી હતી ને તે ટોમેટા જેવા થયા હતા ત્રણ ટાઈમ આમ તૈયાર ને તૈયાર હતું તું બોલે ખાવાનું જો આખર બોલ હા તાને. હું ભાગી નાખું કુબેરજી સો ભાગી બન્યું આ જોજો હા, આ તમે છો તો આ કેટલો જીબડો લોબો રાખ્યો છે ચલો નાવ જીબડો તો મારા છોડીને તો શીવી સગાવતો તો એમાંની મતા હુકાઈ જઈ અને હું તો આખો પણ ગોગોળ કાકા વગરામ વપરાય છે તાર આ જીબડો બીબડો ખેંચી લેવો પડશે આણો તો અમુ ઠરો ખેંચી લે ઠરો પછી બહાર આવે બોલવાનું જ બંધ થઈ જાય 6 મહિનાથી રાત જાય કોઈ તો દાડો જાય ખેંચી રાખજો બોલવાનું જ બંધ થઈ જાય હજી તો દફા કોઈ થાય પણ કરે લાલજીને ટોકું આણો તો ગોધાવ પડશે બરોબર આ તો અલે યાર રમાભાઈ પહાણ થઈને તમે તો ગોદા કરાવો તું છો બંધ થાક કોને જમાય છે જ ના મારે કેવો અને એવું કર્યું છે ને મારે ગોમમાં નીકળવાના હોહા પડી જાઉં ગોમમાં જાઉં તો લોકો મારી વાતો કરે છે મસ્કરીઓ કરે મસ્કરીઓ આમ તો ઠરો તો તું બંધ થાક લેવા આવ્યા છીએ જે હું શું બીજું કોઈ તું કહું બંધ છું થાક તાન. તું આમ બંધ થા તું બોલ્યા કેમ બેહી રામ આમ શાંતિથી હું તો બેઠો છું હા બેહી લે રામ કુબેરજી તો સવિન બોલાવ છો કે સવિન સવીન તો બોલે સવીન આબાજ આવજે આ લેવા આવ્યા છે જમાઈ અમે તો જમાઈ કેવા પછી નકો અમે તો જમ કોતા નાકનું બાકનું ભેડો તોડી નાખો તમે ખેંચી નાખો એટલે ખેંચી નાખો છાવી દઈ તાર નું છે ભેદ નહીં ને ચાલે. ભેદ કાઢે જ નહીં કાઢી નાખો તમારા તાકાત હોય તો બરોબર ગોતાવે છે હું. તાને 100 મહિના નતો યાદ આવતી આમ શાંતિ રાખ આમ પણ બીક આ જુઓ લાગતી કે હું હતી. કઈ ગયા તારા વગર આ તારા વગર તો આ જો બેહી ગયું છે આ. થોડી ગાડી પાછી તાને 100 મહિના થઈ ગયા આમ. હા હેરાન બે હવન કરો ને મોકલવાન કરો એટલે તે દેવા હવે તો તો નહીં. એમને ફટ લઈને મોકલવાનું કરો એ તો છેડી છેડી આપવું પડે ગાડી કરી ઓ ભાઈ કાગળિયો કરવા પડશે એમને આવશી આકાર જુઓ તાને એ કાગળિયો કરી દઈએ એમાં હું આ લખી દેજો એક આ તો કાગળ. તમે આવી જાય ને કે હું તો 2 લાખ રૂપિયાનો દાવો મેળવવાનો હતો તાને 2 લાખ રૂપિયાનો દાવો લખી દેજો મળવાનો. એક કાગળ તમારે બહાર લાગશે ને એક કાગળ અમારે બહાર લાગશે એ તો હું મોય. હજી જો કે પાછો હજી તો બોલ બોલ કરે છે તું અત્યારે બે બોલાવું ને નહીં બોલતો તને સોરે. ખબર છે ને આખા તારા ટોટિયા બાકી નાખો તો બોલે સીધો આખર આખા ઉભો થઈ ગયો તો હું એમ નહીં કહેતો પણ એ તો કેસા છાવી કે કાગળિયો કરી દે તો કાગળિયો કરી દઈએ. એકદમ કાકા થઈ જશી તારની છોકરાને જવું પડશે પાછું કાગળિયો કરવા. કાકા થઈ જવું પડે આ રે રમોભાઈ કાકા તો કાકા વાળ લટકાઈને કાકા કરશું લે કરવા દે હવે તો નહીં મોકલે ભાઈ કાને બોલો કરશું તો તે નફરું ગાળ્યું કાગળિયોનું. પછી મેલ આવ્યો તો કમ હેઠવાનું કરીએ એટલે તું કીધું આ ઠરી તું ઠરી દે બધું હું કરું છું તો આગળ દેજો કરો. આ તો બોલ બોલ તમે કરાય આવી ગયા કર. વહેલા ના કા આગળ ના આવ્યો તો કાલ તો હું જવાનો જ હતો વિજાપુર દાવો મેળ દેવાનો તો 2 લાખ રૂપિયા તાને હાલો અમે નહીં કર્યું પણ. રમાજી હમાસા પૂછો ઘેર કોક જતો હોય કે આ તો વેમાં મંડળ અરે બધું એવું ચાલે ખરું? ના ચાલે બરોબર ને એમાં ના હોય
હવે 100 મહિનાની રિહાઈન સોરી બેસી જાય ને એટલે બાપે કાયો થાય સોરીએ કાઈ થાય આમાં બધું બેઠી મેલ દીધું ભાઈ. ઓમ દાડા કાઢવા તો આમ હોહા પડી આ ગયા. બધું હું સમજુ છું કારણ કે ગુનો હોય ને તો કોઈ ના એનો ગુનો હોય તો ના કંટાળે પણ વગર ગુનો તો હવ કંટાળે એટલે બધું ખમવું પડે અને હું શું કરી એમ કરવાનું નહીં અને તમે મારી વાતો બધું હા કાગળ તો કોઈ જરૂર નહીં હું મસ્ત રહું છું બરોબર આ તમારા શહેરમાં હું મોકલું છું. અને કાગળિયો પેલા કહેતા હતા એવું હું કર્યું કાગળિયો કાગળ કરવાનો. જવું નહીં તું બી બોલે કે બેહી કાગળ કોઈ કરવો નહીં હા. હું લેજો બહુ મારી જવાબદારી હું વચ્ચે રહું છું વગર કાગળિયા લઈ જવાની કા વગર કાગળ લેતા હશે હા. પણ જો મારી આબરૂ તું રાખજે હારું રાખો એમ તો નકર કાઢો. દાદા ટોટિયા પાકો પેલા હાથે તમારા મારી ઘેર નાખો આવો હું. મારા ઘેર જો આવવાનું અમે રાડ આવીને તો પેલા તમારા ઘેર આવો. મારા ઘેર થી આવજો બરોબર અને હું શેરી જવું છે કે જવું જ પડશે કે બધાને. એમ જ કે મારે હું મોકલ્યો ખાલી ખોટું છોડીને ઘર ના ભગાય. આમ આટલી ઉંમર થઈ જશે બહુ દીડીઓની એટલે આ બહુ ખોટું મારા બીજા બધુંય રાહ કરતો એમ જવા જ દો કે ને કાઢો. બીજે કોઈ હારું ના લાગે. હા બહુ જી હરો પણ તમે બધું સમજાઈ દેજો. હા હા આમ ખાવા ખાન તો પાછું ગતિએ નહીં ભાવતું હોય. હારું લઈ પાવ તો એટલે તો હેડી તાને તાને એટલે તો પણ તું એમ તૈયાર રાખીશ. થઈને ના તો તૈયાર. લે ઠેવ લાવડો તમે ઠેવ લે થેલો મેલો લઈ લે તને હેડ. તમે ઠેવ તૈયાર કરી મેલ્યો હો લે જાનનો ઠેલો પણ તું તૈયાર કર્યો. આ રમીસી ના આમાં પકડી લે કે બાજી તું આ મોટે કર લે હેડો લે આ શેરી કોઈ સમાચાર આલતી રહેજે ફોન કરે. આવજો. હા, કાકા. હા, કાઢ્યો. હા આવજો એ હા. અને લોકો એટલે ફોન કરજો. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.